સવારમાં વરસાદ પડતા ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। સુરતથી આ મહત્વપૂર્ણ વિગતો સામે આવી, જ્યાં પર્વત પાટિયા મેઇન રોડ પર વરસાદી પાણી ભરાઈ ગયા છે। ટેક્સટાઇલના ગોડાઉનના માર્ગ પર પાણી ભરાયા છે, ત્યારે રાજહંસ ફેબ્રિજો સંસ્કૃતિ માર્કેટ સહિતની મોટી માર્કેટ બંધ કરવામાં આવી છે। ટેક્સટાઇલમાં કામ કરતા યુવાનોને કામ પર જવામાં તકલીફ વેઠવાનો વારો આવ્યો છે, તો માર્કેટ આવ્યા ત્યાં માર્કેટ બંધ હોવાથી હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। તો સુરતથી આ મહત્વના સમાચાર સામે આવ્યા, જ્યાં ઉપરવાસમાં ભારે વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદ પડતા ખાડી અત્યારે ઓવરફ્લો થઈ ગઈ છે। સુરતના ઉપરવાસમાં સતત પડી રહેલા વરસાદને પગલે ઠેર ઠેર ખાડી કિનારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે। જોઈ શકાય છે આ પર્વત પાટિયા વિસ્તાર છે ને આ પર્વત પાટિયા વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાયા છે। સ્પષ્ટ જોઈ શકાય છે આ વિસ્તારમાં ગોઠણ સમા જે પાણી છે તે જોવા મળી રહ્યા છે, જેના કારણે વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જે રોડ છે તે રોડ બંધ થઈ ચૂક્યો છે અને આ વિસ્તારમાંથી આ જે રોડ છે તે રોડ ક્યાંક ને ક્યાંક ખૂબ જ મહત્વનો કહી શકાય, કારણ કે આ વિસ્તારમાં જે ટેક્સટાઇલ માર્કેટો સહિતના જે ધંધાર્થી લોકો છે તેમને જવા માટે થઈને મુખ્ય રોડ કહી શકાય, પરંતુ આ વિસ્તારમાં જે પાણી છે તે પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે ક્યાંક ને ક્યાંક લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે। લોકો છે એમની સાથે વાત કરીશું। बरसात पड़ी रही है, कितनी मुश्किलें पड़ी रही है? बहुत मुश्किल पड़ रहा है और यहाँ पे राजहंस फैब्रिक जो है वहाँ पे काफी दुकानें बंद भी है, मार्केट भी बंद पड़ चुका है। तो ये सरकार को देखना चाहिए कि इसका जल्दी से जल्दी कैसे निवारण किया जा सके। आप बताएं किस तरह से मुश्किलें पड़ रही है, आप कहाँ जा रहे हैं? हम लोग अभी डिंडोरी से आ रहे थे इधर, अभी हमारी दुकान बंद है। पानी इतना भर गया कि गाड़ी भी आने सीधे यूटर्न मार के सब जा रहे हैं, आगे पूरा ट्रैफिक भरा हुआ है। इसका कुछ करना चाहिए। ये कितने साल से यहाँ पे पानी की है? तो हर साल बरसात आता है तो हर साल इधर बढ़ता ही बढ़ता है, कायम का मार्केट बंद ही रहता है इधर का। इधर थोड़ा सा भी बारिश गिरे तो पानी भर जाता है। इधर हर साल की समस्या है ऐसी की ऐसी। यहाँ पे कॉर्पोरेटर आते हैं, नेता लोग आते हैं, खाली देख के चले जाते हैं, कुछ नहीं करते। ચોક્કસ લોકો છે તે લોકો સ્પષ્ટ જોઈ શકાય છે, લોકોમાં રોષ સ્પષ્ટ જોઈ શકાય છે અને લોકો પોતાના વાહનો છે તે અહીંયાથી પરત વાળી રહ્યા છે અને જોઈ શકાય છે કે તમામ લોકો છે તે હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે આ મુખ્ય માર્ગ છે। મુખ્ય માર્ગમાં જવા આવવા માટે તેને મહત્વનો રોડ કહી શકાય, પરંતુ રોડ પર પાણી ભરાઈ ચૂક્યા છે એટલે વાહન ચાલકો છે તે પારાવાર મુશ્કેલીમાં મુકાયા છે। અને ખાસ કરીને આ વિસ્તારમાં ટેક્સટાઇલ માર્કેટ ટેક્સટાઇલ માર્કેટો હોવાથી અહીંયા મુખ્ય રોડ કહી શકાય, પરંતુ વાહન ચાલકો છે તે હાલ ખૂબ જ મુશ્કેલીમાં મુકાયા છે। જાય તો કहाँ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે, કારણ કે દર વર્ષે આ વિસ્તારમાં આ પ્રકારે પાણી ભરાઈ જાય છે અને તેના જ કારણે લોકો છે તે લોકો સ્પષ્ટપણે રોષ ઠાલવી રહ્યા છે, કારણ કે જે પ્રકારે પાણી ભરાવાના દ્રશ્યો સામે આવતા હોય છે અને તેમાં વાહનો બંધ પડી જતા હોય છે, ત્યારે અનેક લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને હાલ તમામ લોકો છે તે તંત્ર પર રોષ ઠાલવી રહ્યું છે। कैमरामैन केसी बगा से साथ दिवेश परमार, मंतव्य न्यूज, सूरत।